તો આજ મારા ભત્રીજાનો બર્થડે એટલે હું બનાવવા બેસી ગયો. પેઇન્ટિંગ જો આ ફોટો બનાવવાનો છે અને બનાવીને કરી નાખ્યો. ત્યાર આજે એનો બર્થડે છે એટલે હું કહું આપણે એને ગિફ્ટ આપવી, બરોબર છે. પહેલો બર્થડે છે એનો. અને પગી ગયા પછી કેક લેવા. કેકમાં અહીંયા જો આંધી કેકો હતી પણ કન્ફ્યુઝ થઈ જાય કે કઈ કેક લેવી, જોઈને કન્ફ્યુઝ થઈ જાય. મારા ભાઈને કહું કઈ લેવી છે, ત્યાં કન્ફ્યુઝ થઈ જાય. પછી નક્કી કરી નાખ્યું ફોટાવાળી લઈ લેવી. જુઓ તો કેવા કન્ફ્યુઝ થઈને બેઠા છે. પછી આ તૈયાર કરાવી નાખી, બરોબર. જો આ મારા ભત્રીજો છે જેમિસ. અને પછી નીકળી ગયા ઘર તરફ ને જો આ ફુગા ફૂલ્યું હોય, કેટલા ફુગા ફૂલ્યા. અને ઘડીક કરી રમત અને જો આ સેટઅપ તૈયાર કરી નાખ્યો. અને પછી કરી નાખી કેક કાપવાની ત્યારે જો આ કેક છે. અને આ ફૂલડું જગવંતા જો હેઠળ પડી ગયું, જગી જતા એ તો રહી ગયું. આવી ગયા અમારા ભત્રીજા સાહેબ. ભત્રીજા સાહેબને કોઈ ફૂંક મારો પણ એ ક્યાંથી ફૂંક મારતા હતા, એટલે મારી એના પપ્પાએ ફૂંક. અને કેક કાપી પછી જુઓ તમે કેક કાપે છે મારા ભાઈ કેવા સાના મના બેઠા છે. અને પછી હંધા જો આ ફૂગો ફોડી જુઓ તમે પહેલાં તો કઈ રીતે ફૂગો ફોડ્યો. અને પછી મેં એને પેઇન્ટિંગ ભેટ આપી, બરોબર છે. તો હેપી બર્થડે જમુડા.